ચૂંટણીના રણસંગ્રામમાં રાજકોટ બેઠક પર હવે રામાયણ અને મહાભારતની એન્ટ્રી થઈ ગઈ છે। રૂપાલાએ ખુદ વોટ માંગવા રામાયણનો ઉલ્લેખ કર્યો અને ત્યારબાદ આજે વાર પલટવારમાં મહાભારતની એન્ટ્રી થઈ। બીજી બાજુ ક્ષત્રિય સમાજે ઓપરેશન રૂપાલાને ધાર આપવા પાર્ટ 2 શરૂ કર્યું, જેમાં ક્ષત્રિયોએ વોટનું શસ્ત્ર ઉગામ્યું છે। પણ સમાજમાં ફાંટા પડી જતા ક્ષત્રિય સમાજની આ બેઠકમાં હોબાળો મચ્યો અને જ્યાં વગર નિમંત્રણે પદ્મિની બા વાળા પહોંચ્યા। એક બાજુ આટલા વિરોધ વચ્ચે ભાજપ રૂપાલા ને ચૂંટણી લડાવવા માટે અડીખમ છે અને બીજી બાજુ ક્ષત્રિયો માટે હવે કરો યા મરોની સ્થિતિ આવીને ઊભી છે। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના રજવાડાઓના નિવેદન બાદથી આ બેઠકની ચર્ચા દિવસ રાત થઈ રહી છે। આપત્તિજનક ટિપ્પણી પર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ થાય એ માંગ પર અડગ છે। બીજી બાજુ રૂપાલા કે ભાજપ પીછે હટ કરવાના મૂડમાં નથી। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, એટલે જો ભાજપ કે રૂપાલા પીછેહટ કરવાના હોત તો બીજા કોઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું હોત, પણ કોઈએ ફોર્મ ભર્યું નથી। એનો મતલબ સ્પષ્ટ છે કે રૂપાલા ચૂંટણી લડશે જ। ગઈકાલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઘીના ઠામમાં ઘી પડશે, પણ કેવી રીતે એ મોટો સવાલ છે। અમિતભાઈ, એવું નથી લાગતું કે આ વખતે ક્યાંક શાંત પાણી ડોળવાનો પ્રયત્ન થયો છે, ખાસ કરીને રાજકોટમાં? બધું ઘીના ઠામમાં ઘી પડી જશે, તમે ચિંતા ના કરતા। બીજી બાજુ આગામી રણનીતિ નક્કી કરવા ક્ષત્રિય સમાજની અમદાવાદમાં બેઠક મળી, જેમાં ક્ષત્રિયોએ નક્કી કર્યું છે હવે યુદ્ધ એ જ કલ્યાણ, અને આ યુદ્ધમાં ક્ષત્રિયોનું શસ્ત્ર હશે વોટ। ક્ષત્રિય સમાજે નિર્ણય લીધો છે કે તે ભાજપ વિરોધી મતદાન કરશે અને દરેક જિલ્લા મથક ઉપર ક્ષત્રિય સમાજની મહિલાઓ 7 તારીખ સુધી પ્રતિક ઉપવાસ કરશે। 14મી તારીખે જે મહાસંમેલન કર્યું એમાં અમે ડેડલાઇન આપી હતી કે અમે 19 તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે 19 તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ 1 ઓપરેશન રૂપાલા એ 19 તારીખે પૂર્ણ થશે અને પાર્ટ 2 ઓપરેશન ભાજપ એ ચાલુ થશે। તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે। આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે। એની શરૂઆત આવતીકાલથી થશે। 21 અથવા વધુ બહેનો, બીજા દિવસે બીજી બહેનો, ત્રીજા દિવસે ત્રીજી, એમ ક્રમિક રીતે 7 મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે। પણ ક્ષત્રિય સમાજમાં પડી રહેલા ફાંટાથી સમાજ એક છે કે નહીં એ સવાલ ઊભો થયો છે। ક્ષત્રાણી પદ્મિની બા વાળાએ સંકલન સમિતિ પર આરોપ લગાવ્યો છે કે તેઓ આંદોલનને તોડવા માંગે છે। સંકલન સમિતિમાં મનમાની ચાલી રહી છે। પદ્મિની બાએ આરોપ લગાવ્યો છે કે આગેવાનોએ જાણી જોઈને રૂપાલાને ફોર્મ ભરવા દીધું, જ્યારે અમે તેના સખત વિરોધમાં હતા। મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નહોતું આપવામાં આવ્યું। મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી, સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી, સંકલન સમિતિમાં હું છું પણ નહીં, ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું। તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે? લેવી જોઈએ ને, એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો। આંદોલન 24 કલાક 48 કલાકનું હોવો જોઈએ, જેને રિઝલ્ટ દેવું જોઈએ એ 24 કલાક 48 કલાકનું આંદોલન હોય, નહીં કે આટલો ટાઈમ નીકળવાનો। 16 તારીખે ફોર્મ જ શું કામ ભરવા દીધું? કોની ભૂલ? આંદોલન નબળું પડ્યું ના? સંકલન સમિતિ। જેમ સંકલન સમિતિનો વિરોધ જોવા મળી રહ્યો છે, એવી જ રીતે સમાજમાંથી સમિતિને સંપૂર્ણ સમર્થનની વાત કરવામાં આવી રહી છે। ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજની બેઠક પહેલા જ સંકલન સમિતિને સમર્થન જાહેર કર્યું। આવે છે ત્યારે ચોક્કસપણે માનીએ છીએ કે સંકલન સમિતિ આજે જે પણ પ્રેસ કરશે તેમાં અમે એની સાથે ઊભા રહીશું। જે સંસ્થાઓ જે પણ નિર્ણય કરશે એ નિર્ણયો સાથે પણ અમે સહમત રહીશું। તો અમારી લડાઈ જે છે એ કોઈ
પક્ષ વિરોધી નથી. અમારી જે લડાઈ છે એ પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં છે. પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં આજે પરેશ ધાનાણી જ્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા જતા હોય, જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાંથી ઉમેદવારી કરવા જતા હોય, ત્યારે ચોક્કસપણે અમે એમની સાથે ઊભા છીએ. અને કારણ કે અમારા માટે તો જે વાણી વિલાસ થયો છે, જે અમારી સ્વાભિમાનને ઠેસ પહોંચી છે, જે અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે, ત્યારે અમારા દુશ્મનને અમે હરાવવા માટે ચોક્કસપણે અમે તમામ જગ્યાએ એમડી ચોટીનું જોર લગાડીશું. સાથ સહકાર અને સહયોગ અને સમર્થન પણ આપીશું. તો આ બાજુ રાજકોટની રાજનીતિમાં રામાયણ બાદ હવે મહાભારતની એન્ટ્રી થઈ ગઈ છે. 2 દિવસ પહેલા રૂપાલાએ ઓબીસી સમાજના કાર્યક્રમમાં પ્રભુ શ્રી રામની સેના પર સૂચક નિવેદન આપ્યું હતું અને પોતાના માટે મત માંગ્યા હતા. પણ રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ, એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે. જે લોકો જંગલમાં એમની સાથે હતા એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો ને રાવણને હરાવ્યો. એમાં અયોધ્યાની સેના નહોતી મગાવી. ઈ રામનવમીનું માધ્યમ છે, રામાયણનું આ માધ્યમ છે. અને એટલા માટે મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા આપણે આ ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ છે. તો આજે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની એક સભામાં પ્રતાપ દુધાતે રૂપાલાને દુશાસન ગણાવી અને પ્રહાર કર્યા, જેના પર ભાજપના નેતા રાજુ ધ્રુવે પલટવાર કર્યો અને કોંગ્રેસને કૌરવોની સેના ગણાવી દીધી. નારી શક્તિનું અપમાન છે. આખા સૃષ્ટિની નારી શક્તિનું જ્યારે અપમાન કર્યું ત્યારે રાજકોટના લોકોને વિનંતી કરવા આવ્યો છું. સરદાર સાહેબના સાનિધ્યમાં બેઠા ત્યારે 5 વર્ષ પૂર્વે પાટીદારના દીકરાઓના બલિદાનને પણ યાદ કરી એનો પણ સમાજે બદલો લેવાનો સમય પાકી ગયો. નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજની પાછળ રહેશે. 18 વાળાને સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુતાશ પ્રેમ દિલ્હી વાળાને જે દેખાડ્યો આ દુશાસન રૂપી રૂપાલાને જાકારો આપશે, એમાં કોઈ શંકા નથી. આવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના સપૂત છે, ગુજરાતના પનોતા પુત્ર છે, એને પણ આ કોંગ્રેસ બેફામ બોલતી હતી. પરસોત્તમભાઈ રૂપાલા વિશે આ પ્રકારના વિશેષણો વાપરી કોંગ્રેસ પોતાના નજીકના સગાવાલાઓને યાદ કરે છે. આ કોંગ્રેસના યાદ કોણ આવે? જ્યારે ભીમાં આવે, જ્યારે તકલીફમાં હોય ત્યારે પોતાની નજીકના લોકો જ એમને યાદ આવે. આપ જુઓ કે કોંગ્રેસના મોઢે આ પ્રકારના જ વિશેષણો આવે છે, દુશાસન અને દુર્યોધન, એટલા માટે કે એ એમની નજીકના સગાવાલાઓ છે. નહીંતર આ પ્રકારની વાણી વિલાસ કોંગ્રેસ ન કરે. કોંગ્રેસ પરાજય તો ભાડ્યો, પણ પરાજય બહુ ખરાબ રીતે થવાનો છે એ પણ દિવાલ ઉપર લખેલા અક્ષરોમાં એમને દેખાય છે. તો ધાનાણીના સમર્થનમાં મળેલ સ્વાભિમાન સભામાં ક્ષત્રાણી ભાર્ગવીબાએ ભાજપ વિરોધી મતદાનની અપીલ કરી. જય માતાજી. હવે અમને ઘરમાંથી બહાર કાઢ્યા છે અને સ્વમાનની લડત લડવાની છે. તો સ્વમાનની લડત ખરેખર સ્વાભિમાન સાથે પરેશભાઈને ટેકો આપીને અને ખૂબ મજબૂતાઈથી લડવા માટે હવે અમે લોકો મક્કમ છીએ. દરેક વિરોધ પક્ષના સમર્થનમાં હવે જો અમારી માંગ સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવી જ નથી તો હવે અમારે સામેથી લડત આપવાની જ રહી. તો મક્કમતાથી અમે વિરોધ પક્ષમાં જઈ અને લડત આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું અને ખૂબ જ અંદરની લાગણી સાથે કે જે સ્વાભિમાનની લડતમાં આટલી રીતે કોઈ જાતની માંગ નહોતી, માત્ર જે નારી અસ્મિતાના મુદ્દો કે જે રાજકારણ માટે ખૂબ જ અયોગ્ય કહેવાય, ખૂબ નિમ્ન લેવલનો કહેવાય અને આના પર રાજકારણ છે તો દરેક નારી શક્તિને જાગૃત થઈ અને આમાં લડત આપવાની રહી. રૂપાલાના વિરુદ્ધમાં ભાજપની મુશ્કેલીઓ વધવા લાગી છે. ધોરાજીમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે, જેમાં ભાજપ તાલુકા ઉપપ્રમુખ, તાલુકા ભાજપ મંત્રી, તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ, યુવા ભાજપ મંત્રી જેવા વિવિધ ભાજપના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા. અમે બધા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મળી અને સામૂહિક રાજીનામું આપેલું છે. રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ છે કે પરસોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કરેલો છે એ વાણી વિલાસના વિરોધમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની ક્ષત્રિય સમાજે માગણી કરેલી. આમ છતાં ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરી અને આડકતરી રીતે રૂપાલાને ટેકો જાહેર કરેલો છે. એ ટેકો ભાજપે જો એને આપેલી હોય, એના વિચારધારાને વરેલી હોય તો એ વિચારધારા સાથે ક્ષત્રિય સમાજ ક્યારેય સહમત ન થાય. અને આ વિચારધારા ભાજપ જો જોડાયેલું હોય તો અમે પણ ભાજપની સાથે રહેવા માંગતા નથી. ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની લડાઈ કરો યા મરો જેવી બની ગઈ છે. રૂપાલા કે ભાજપ ટસના મસ નથી થતા અને બીજી બાજુ ના છૂટકે ક્ષત્રિય સમાજે ભાજપના વિરોધની મુહિમ ઉપાડી છે.
હવે આ જંગમાં રામાયણ અને મહાભારતની એન્ટ્રી પણ થઈ ગઈ છે. બીજી બાજુ ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ લેવા કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ હવે સભાઓ ગજવી રૂપાલા પર આક્રમક પ્રહાર કરી રહ્યા છે. પણ હજી આશાનું એક કિરણ બાકી છે, કારણ કે ઉમેદવારી ફોર્મ પાછી ખેંચવાની તારીખ 22 એપ્રિલ છે. ભલે ભાજપે રૂપાલાના બદલે બીજા કોઈ ઉમેદવારનું ફોર્મ ભરાવ્યું ન હોય, પણ તેમના ડમી તરીકે મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે. ત્યારે જો પાર્ટી ઈચ્છે તો રૂપાલાને સાઇડલાઇન કરી મોહન કુંડારિયાને મેન્ડેટ આપી શકે છે. પણ હવે આ લડાઈમાં યુદ્ધનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે રણસંગ્રામમાં શું થાય છે એના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો, ઉમેદવારી કરવાનો આજે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે દિગ્ગજોએ ફોર્મ ભર્યા છે. દિગ્ગજોની સાથે સાથે કેટલાક બાકી રહી ગયેલા નેતાઓએ પણ ફોર્મ ભર્યા છે. અને હા, ફોર્મ ભર્યા પછી કોઈએ ભાવુક અપીલ કરી છે, તો કોઈએ જંગી જીતથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે પાર્ટીને 400 પાર લઈ જવાનો, તો કોઈએ પરિવર્તનનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો કોઈએ અહંકાર તોડવાની નેમ લીધી છે. ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને એક તરફ નેતાઓમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું ધમધમાટ છે, અને બીજી તરફ ઉમેદવારોની સંપત્તિ અને તેમના પર કેટલા કેસ ચાલે છે એ જાણવામાં જનતાને રસ છે. આજે ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે ગુજરાતમાં કેટલાક દિગ્ગજ નેતાઓએ નામાંકન ભર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરથી ફોર્મ ભર્યું, તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે નવસારીથી ફોર્મ ભર્યું, જ્યારે જામનગરથી દિગ્ગજ પૂનમબેન માડમે નામાંકન ફાઇનલ કર્યું. બીજી બાજુ કોંગ્રેસમાંથી રાજકોટ બેઠક પરથી જાયન્ટ કિલર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું. નેતાઓ ફોર્મ ભર્યા બાદ પોતપોતાની જીતના દાવા કરે છે. ગુજરાત ભાજપે પણ લોકસભા ઉમેદવારો માટે 5 લાખની જંગી લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, જ્યારે એમાં પણ 2 હાઈ પ્રોફાઇલ બેઠકો માટે તો 11 લાખની લીડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ હાઈ પ્રોફાઇલ બેઠકમાં એક છે ગાંધીનગર બેઠક, જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી જંગમાં ઉતર્યા છે, અને બીજી છે નવસારી, જ્યાંથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ मैदाने છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોર્મ ભર્યા બાદ जनता ने दरेक जगह पर फूल खिलवानी अपील करी. 10 साल जो देश की जनता ने दिए वो यूपीए सरकार ने किए हुए गड्ढे भरने में गए, और ये 5 साल जो आने वाले हैं ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं. अतः मैं गांधीनगर मत क्षेत्र की जनता और पूरे देश की जनता को करबद्ध विनम्रता पूर्वक निवेदन करना चाहता हूं कि आप सभी लोग इतनी चिलचिलाती धूप में सूर्य आसमान में बीच में आ जाए उसके पहले 10:30 बजे अपना वोट करें, अपने परिवार का वोट करें और प्रचंड बहुमत के साथ हर जगह कमल को खिलाए. જ્યારે નવસારી બેઠક પરથી ગઈકાલે વિજય મુહૂર્ત ચૂકી ગયેલા CR પાટીલે આજે ફોર્મ ભર્યું અને પોતાની પસંદગી કરવા બદલ પાર્ટીનો આભાર માન્યો. નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભાજપના વધુ એક દિગ્ગજ નેતા પૂનમ માડમે જામનગરથી નામાંકન ફાઇનલ કર્યું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પૂનમબેને ફરી એકવાર જનતા પાસે આશીર્વાદ માંગ્યા. જામનગર સંસદીય ક્ષેત્ર ને જે બધી સુવિધાઓ કેન્દ્રના માધ્યમથી મળી છે, એ ભવિષ્યમાં આનાથી બમણી સુવિધાઓ ક્યાંક આ સમગ્ર ક્ષેત્રમાં વધુને વધુ મળે એ પ્રકારની વ્યવસ્થા અમે ઊભી કરી શકીએ, એવા આશીર્વાદની હું સર્વે નાગરિકો પાસે અભ્યર્થના કરું છું. અને મને ખાતરી છે પાર્ટીની જે અપેક્ષા છે એમાં ભૂતકાળમાં પણ સમગ્ર હાલાની નોંધ આપ સૌ નાગરિકોએ મજબૂતીથી દિલ્હી સુધી કરાવી છે, ત્યારે મને ખાતરી છે ભવિષ્યમાં પણ એ જ પ્રકારની નોંધ આપ સૌ દિલ્હી સુધી સમગ્ર હાલારની આપણા બધા પરિવારો સાથે મળી અને કરાવશું. બીજી બાજુ ક્ષત્રિય આંદોલનના કારણે સતત ચર્ચામાં રહેલી રાજકોટ બેઠક પરથી ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના જાયન્ટ કિલર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું. પરેશ ધાનાણીએ પહેલા જ કહ્યું હતું કે જો રૂપાલા લડશે તો હું એમની સામે લડીશ, અને ફોર્મ ભર્યા પછી પરેશ ધાનાણીએ ભાજપનો અહંકાર તોડવાની વાત કરી. અહંકારી સરકાર સામે
જનજનના સ્વાભિમાનની લડાઈ છે એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો છે. કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના બધા જ વરિષ્ઠ નેતાઓ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના આંગણે આવી રહ્યા છે. સરકારના અહંકારને ઓગાળવા જનજનના સ્વાભિમાનની લડાઈને હૂફ આપવા, ટેકો આપવા, પ્રેમ આપવા સરદાર ચોક રેસકોર્સ રિંગ રોડ ઉપર બહોળી સંખ્યામાં લોકો પણ આશીર્વાદ આપવા આવશે. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં છેલ્લા દિવસે દિગ્ગજોએ દાવેદારી નોંધાવી છે. ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી CR પાટીલ મેદાને ઉતર્યા. જામનગરથી જૂના જોગી પૂનમ માડમે ફરી એકવાર નામાંકન ભર્યું. તો રાજકોટ બેઠક પર ફસાયેલા પેચને લઈ કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ચૂંટણી મેદાનમાં આ દિગ્ગજો કેવી કમાલ કરે છે એ તો 4 જૂને જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભાનો જંગ હવે બરાબરનો જામ્યો છે. ચૂંટણીનો પ્રચાર પૂર બહારમાં ખીલ્યો છે અને નેતાઓ જુદા જુદા રંગ બતાવી રહ્યા છે. પ્રચારમાં નેતાઓના કંઈક અલગ જ રંગ જોવા મળી રહ્યા છે, કારણ કે જનતાને આકર્ષવા કોઈ અવનવા કરતબ કરી રહ્યું છે તો ક્યાંક કાર્યકરો સામસામે ભીડાઈ રહ્યા છે. અને એમાં પણ કેટલાક નેતાઓ તો એવા છે કે જે એકબીજાના કાનમાં મીઠો સંવાદ કરી રહ્યા છે. કોઈ શુભ મુહૂર્ત ચૂકી ન જાય એ માટે દોડાદોડી કરતું જોવા મળે છે. ત્યારે કેવા રંગ જોવા મળ્યા આજના દિવસે, હવે એ જુઓ. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. હું કામ તું આમ કરે છે આપ સૌ 1 રૂપિયાથી લઈ અને આપની જેટલી ક્ષમતા છે એ ક્ષમતા મુજબ મને મત તો આપો છો, સાથે સાથે આપ સૌ મને દાન પણ આપો. ચૂંટણી પ્રચારમાં ઉતરેલા નેતાઓ જનતાને આકર્ષવા પોતપોતાની ક્ષમતા મુજબ ખેલ કરી રહ્યા છે. જેમાં સૌથી વધુ કોઈની ચર્ચા હોય તો તે નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈની છે. ગાંધીવાદી નૈશદ દેસાઈ જનતા વચ્ચે પણ ગાંધી સ્ટાઇલમાં જઈ રહ્યા છે. જોઈ લો તેમનો અવતાર, જે જોઈને તમે એ જ કહેશો વાત તો બિલકુલ સાચી છે. શરીર પર ધોતી અને બંડીનું પહેરવેશ, માથે મુંડન, હાથમાં લાકડી, ગળામાં સૂતરની આંટી અને આંખો પર બાપુ સ્ટાઇલના ચશ્મા. નૈશદ દેસાઈનો આ અવતાર જનતા આકર્ષે કે ન આકર્ષે પણ તેને કુતૂહલ જરૂરથી પેદા કરી દીધું છે. નૈશદ દેસાઈની યાત્રામાં પણ ગાંધીના પ્રિય ભજનો સંભળાઈ રહ્યા છે. આજે ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ હતો એટલે નેતાઓમાં ફોર્મ ભરવાની દોડાદોડી હતી. ગઈકાલે નવસારી બેઠકના ભાજપ ઉમેદવાર CR પાટીલ વિજય મુહૂર્ત ચૂકી જતા આજે ફોર્મ ભરવા આવ્યા હતા. જેને લઈને સંદેશ ન્યૂઝે નૈશદ દેસાઈને પૂછ્યું કે તમે ક્યારે ફોર્મ ભરવાના છો? તો હસતા હસતા નૈશદ દેસાઈ બોલ્યા, 12 ને 1 મિનિટનો ટાઈમ છે, તમે જવા દો તો. જેના પર રિપોર્ટરે ફરી પૂછ્યું કે 12 ને 1 મિનિટનું શુભ મુહૂર્ત છે? તો નૈશદ દેસાઈ બોલ્યા, હું કોઈ મુહૂર્તમાં માનતો નથી, આ તો એક સમય નક્કી કર્યો છે. પાટીલ સાહેબ ક્યારે ફોર્મ ભરે અમે જાણતા નથી, આપ એમને પૂછી લો. આપનો સમય શું છે કાકા? 12 ને 1 મિનિટનો છે, આપ જવા દો તો. શુભ મુહૂર્ત છે 12 ને 1 મિનિટ કાકા? એવું કઈ મુહૂર્તમાં અમે માનતા નથી, અમારે 12 ને 1 મિનિટે ફોર્મ ભરવું છે. આ બધા વચ્ચે નવસારી કલેક્ટર કચેરી ખાતે નૈશદ દેસાઈ અને ભાજપ ઉમેદવાર CR પાટીલ એક જ સમયે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. નૈશદ દેસાઈ ભલે ગાંધીવાદી વિચારોમાં માનનારા હોય પણ કાર્યકરોનું શું? એક જ સમયે 2 નેતા હાજર હતા એટલે કાર્યકરોએ પોતપોતાની તાકાત બતાવવાનું શરૂ કર્યું અને ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામસામે સૂત્રોચ્ચાર થયા. કાર્યકરો ભલે સામસામે ભીડાયા હોય પણ નેતા તો નેતા હોતા હૈ. નેતાઓએ એકબીજા જોડે સંબંધો સાચવ્યા. જ્યાં નૈશદ દેસાઈએ પાટીલના કાનમાં કંઈક કહ્યું અને પછી બંને હસી પડ્યા. નેતાઓએ એકબીજાને કાનમાં શું કહ્યું તેની ચર્ચાએ જોર પકડતા નૈશદ દેસાઈએ ખુલાસો કર્યો કે અમારે કોઈ કાનાફૂસી થઈ નથી, અમે ખાલી એકબીજાને શુભેચ્છા આપી હતી. અલા કોઈ કાનાફૂસી કોઈ કરતું નહોતું ભાઈ. આ તો હું ઊભેલો હતો, એમણે મારી સામે જોયું નહીં, મેં એમની સામે જોયું, મેં હાથ કર્યો, એમણે હાથ મિલાવ્યો, મેં શુભેચ્છા કહ્યું, એમણે બી મને શુભેચ્છા કાનમાં. આ કયા પ્રકારની શુભેચ્છા હતી? આ શુભેચ્છા મારી તો માનવતાની હતી. એમણે તમને કઈ આપી એ એમને પૂછો, હું એ નહીં કહી શકું. હા, એ શુભેચ્છા મારા કાનમાં બોલ્યા એ હું કહી શકું. એમનો આશય એ એમને પૂછો, મારો આશય માનવતાનો.
તો આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી એટલે વડોદરામાં પણ ફોર્મ ભરવાની દોડાદોડી દેખાઈ। ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીને મેન્ડેટ મોડું અપાતા વડોદરાની કલેક્ટર કચેરી ખાતે ભાગદોડ જોવા મળી હતી, પરંતુ કાર્યકરોમાં એવો મેસેજ ગયો કે કંઈક લોચા પડ્યા છે। જોશી સાહેબનું ફોર્મ રદ થયું, જેના પર ખુલાસા આપતા કલેક્ટરે કહ્યું કે આવું કશું થયું નથી, કોઈ ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ નથી થયું। ફોર્મ રદ થવાનો કે એ તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય, પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય, ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો, ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય, અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના રહે। આ બધા વચ્ચે ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાની એક સભામાં યુવાન સ્ટેજ પર ચઢી આવ્યો અને સંચાલકના હાથમાંથી માઇક લઈ બોલવા લાગ્યો હતો। જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી। એક જ મિનિટ ખાલી આપી દો, આઈડન પત્ર આપી દો, પણ હું કેને આપું જોવા દે બધા। હવે જ્યારે યુવક માઇક લઈને ચઢી ગયો તો નેતાજીએ પણ તેને બોલવાનો ચાન્સ આપ્યો। યુવકે પણ પોતાની રજૂઆતો મૂકી। આપણા જમીનો અને આપણા મકાનો નામ પણ નથી ને, એ બહુ શરમજનક વાત છે। એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષમાં બોલવા નથી આવ્યો। હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ। આ દાદાને આ લાઈવ ચાલુ છે, દાદા જે અમારી અરજો છે એ તમે સ્વીકારજો। આવી સ્થિતિ બનતી હોય છે ત્યારે નેતાઓ ક્ષોભમાં મુકાતા હોય છે, પણ આ વખતે સામે હતા મનસુખ વસાવા, જે તો દરેક બોલે 6 મારે તેવા બેટ્સમેન છે। ગૌરવનું કામ કરે છે ભાઈ, હું કામ તું આ કરે છે ચાલ કર, વાંધો નહીં, કોઈ ડર નથી, ચાલ કર। આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જોડવાનું કામ કરે છે, તોડવાનું કામ નથી કરતી। કેટલાક પરિબળો આ દેશને તોડવાનું કામ કરે છે। ચૂંટણીમાં વોટ માંગતા નેતાઓ તો તમે જોયા હશે, પણ કોંગ્રેસના એક નેતા વોટ માંગવાની સાથે નોટ પણ માંગી રહ્યા છે। પોરબંદરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર પોતાના બેંક એકાઉન્ટનો QR કોડ સાથેનો એક વિડીયો બનાવી વોટ અને નોટ બંને માંગ્યા। આપ સૌ 1 રૂપિયાથી લઈ અને આપની જેટલી ક્ષમતા છે એ ક્ષમતા મુજબ મને મત તો આપો છો, સાથે સાથે આપ સૌ મને દાન પણ આપો, એવી આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું। વસોયાનો આર્થિક સહાય માંગતો વિડીયો વાયરલ થતાં તેમણે સ્પષ્ટતા આપી કે ગુજરાતના ઉમેદવારો પૈકી હું આર્થિક રીતે સૌથી નબળો છું, ત્યારે ચૂંટણી વ્યવસ્થામાં થતા ખર્ચ માટે હું મતદારો પાસે વોટ અને નોટ માંગી રહ્યો છું। હું મતદારો પાસે મતની સાથે વોટ સાથે નોટ માંગી રહ્યો છું, કારણ કે આખા ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી લડતા બંને પાર્ટીના 52 ઉમેદવારોમાં સૌથી આર્થિક રીતે નબળો ઉમેદવાર હું છું। પાર્ટીમાંથી પણ ફંડ મળવાનું નથી, ત્યારે ચૂંટણી માટેની જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે પૈસાની જરૂર પડે, અને એ જરૂરી પૈસા પણ મારી પાસે ઉપલબ્ધ નથી, ત્યારે હું મતદારો પાસે વોટ અને નોટ માંગી રહ્યો છું। ચૂંટણી સમયે જો સામાજિક પ્રસંગ આવી જાય એટલે નેતાઓ એક તીરે 2 નિશાન સાથે કાર્યક્રમમાં હાજરી પણ થઈ જાય અને પોતાનો પ્રચાર પણ। બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર ભાભરમાં ભાઈની દીકરીના લગ્ન પ્રસંગે હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં સમાજની બહેનો સાથે ગેનીબેન ગરબે ઝૂમ્યા હતા। ચૂંટણીના સમયે નેતાઓ પળવારનો પણ સમય નથી વેડફતા। પ્રચાર માટેના જગ્યાએ કાર્યક્રમો હોય છે, અનેક લોકોને મળવાનું હોય છે, એટલે નેતાઓ દોડાદોડ કરતા હોય છે, જે પોતાનો સહેજ પણ સમય બગાડવા નથી માંગતા। તો બીજી આવી સુંદર તસવીર ભરૂચથી સામે આવી, જ્યાં 2 કટ્ટર વિરોધીઓ સામસામે ટકરાતા બંને નેતાઓ પરસ્પર એકબીજાને શુભેચ્છા આપી રહ્યા હતા। બીટીપીના દિલીપ વસાવા અને ચૈતર વસાવા કલેક્ટર કચેરીએ ભેગા થઈ જતા બંને જોડે બેઠા હતા અને એકબીજાને શુભેચ્છા આપી હતી। હાલ તો ચૂંટણી પ્રચારમાં લાગેલા નેતાઓ જનતાને આકર્ષવા ભાગદોડ કરી રહ્યા છે। નેતાઓ જુદા જુદા રંગમાં જનતા વચ્ચે જઈ રહ્યા છે। કોઈ વોટ સાથે નોટ માંગી રહ્યું છે તો કોઈ શુભ મુહૂર્ત માટે દોડાદોડી કરી રહ્યું છે, ત્યારે જનતાને નેતાઓનો કયો રંગ પસંદ આવે છે તે તો 4 જૂનના રોજ જ માલુમ પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।